વિધાનસભાની હાલની 7 બેઠકો છે. અગાઉ 9 બેઠકો હતી. પણ ગઢડા અને બોટાદ એ બોટાદ જિલ્લામાં ટ્રાન્સફર થઈ એટલે હવે 7 બેઠકો છે. ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ એમ ભાવનગર શહેરની 2 બેઠકો, ભાવનગર આસપાસના ગામડાઓ એટલે ભાવનગર ગ્રામ્ય બેઠક, આ 3 બેઠકો ઉપરાંત તળાજા, મહુવા અને પાલીતાણા અને ગારિયાધાર, આ 7 બેઠકોમાં એક દ્રષ્ટિએ જોઈએ તો 7 બેઠકો કોળી સમાજના પ્રભુત્વવાળી છે. 7 બેઠકો ઉપર કોળી સમાજ ધારે તો પોતાની જ્ઞાતિના ઉમેદવાર જીતાડી શકે તેવી ક્ષમતા એ સમાજના આગેવાન એટલે કે પુરુષોત્તમભાઈ સોલંકીએ સંગઠિત કરીને મેળવેલી છે. ઉપરાંત ભાવનગર લોકસભાના ઉમેદવાર પણ કોળી સમાજમાંથી છે એટલે 7 બેઠકો વિધાનસભાની ઉપરાંત ભાવનગર લોકસભાની બેઠક એ કોળી સમાજમાંથી બની શકે. પણ મુખ્ય એ જે બેઠકો કોળી સમાજમાંથી છે એ ભાવનગર ગ્રામ્ય, તળાજા, મહુવા અને પાલીતાણા માનવામાં આવે છે અને અત્યારે એ ચારેય વિધાનસભાના ધારાસભ્યો કોળી સમાજમાંથી છે. જે બેઠકો બાકાત છે એ ભાવનગર પૂર્વ જે વાણિયા બ્રાહ્મણ માટે માનવામાં આવે છે, ભાવનગર